હેલો ફ્રેન્ડ્સ, આમ તો કંઈ નથી, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે કહેવા માટે એક વસ્તુ છે તમારા માટે. આજનો એક ટોપિક છે જે છે ભાગી જવું. ભાગી જવું એટલે કે તમને જે કામ આપ્યું છે એટલે છોડીને ભાગી જવું. એક્ઝામ્પલ આપું તમને. જે રીતે એક સ્ટુડન્ટ અભ્યાસ ચાલુ કરે છે, એક્ઝામની 1 વર્ષની વાર હોય છે, ત્યારે શું કહે છે 1 વર્ષ પડ્યું છે, કાલે વાંચીશ, પરમ દિવસે વાંચીશ, મહિના પછી વાંચીશ. પણ જ્યારે એક્ઝામ નજીક આવે છે ત્યારે ટેન્શન વધે છે, ડિપ્રેસ થઈ જાય છે. એવી જ રીતે કોઈ જોબવાળો પર્સન, કોઈ એને પીપીટી બનાવવાની હોય છે કે પછી કોઈ પ્રેઝન્ટેશન બનાવવાનું હોય છે, ત્યારે લાસ્ટ એન્ડમાં એ ચાલુ કરે છે. બિઝનેસમેન બી એવું જ કરે છે. અને તમે અને હું બધા જ એ ગુંચલામાં ફસાયેલા છે. તો શું કરવું જોઈએ જેનાથી લાઈફ આપણી સારી બની શકે? તો હંમેશા પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ રાખો. જે વસ્તુ જ્યારે આવે ને ત્યારે જ એનો નિકાલ લાવી દો, ભલે તે નાનામાં નાની પ્રોબ્લેમ હોય. કેમ કે નાની વસ્તુ ક્યારે મોટી થઈ જશે ને તમને ખબર નહીં પડે. તમે સાંભળ્યું હશે કે કોઈ માણસને સાવ નાનો અહીંયા ગાંઠ હતી અને થોડા સમય પછી એ મોટી થઈને કેન્સર બની. તો એવું તો છે નહીં કે પહેલાં કેન્સરની ગાંઠ નથી, નોર્મલ હતી. એ કેન્સરની જ હતી, પણ અવગણના કરી નાની વસ્તુની. એટલા માટે જે બી વસ્તુ તમારા જીવનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે એને સોલ્વ કરો, પોઝિટિવ વેથી સોલ્વ કરો. અને હંમેશા એક પોઝિટિવ થિંકિંગ એપ્રોચ રાખો કે જે થશે એ બધું સારા માટે થઈ રહ્યું છે. ઓકે, અને હું કઈ રીતે બેટર બનાવી શકું છું એ બી તમે અંદર પોતાનું બી કંઈક ઉમેરો. એવું નહીં કે બધું ભગવાન પર છોડી દેવાનું. તમે કઈ રીતે જલ્દી સોલ્વ કરી શકો છો પ્રોબ્લેમ, એ બી એપ્રોચ રાખવું જોઈએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરી દો અને શેર કરી દો. આવા જ વિડીયો તમને જોવા મળશે. લાઈફમાં આગળ વધવું હોય ને તો એક જ ઉપાય છે, સેલ્ફ કોન્ફિડન્સ, ડિસિપ્લિન એન્ડ હાર્ડ વર્ક, ઓલ્સો સ્માર્ટ વર્ક. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.